નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, અત્યારે હવે આપણે મગફળી વિશેની વાત કરવી છે. તો મગફળીની અંદર અત્યારે જોરદાર સમસ્યા હોય ને તો એ બે સમસ્યા છે. એક તો આપણે જે જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી ધીમી ગતિએ વરસાદ પડ્યો છે, જમીન પોલી રહી છે, એટલે તંતુ મૂળનો એક તો વિકાસ સારો નથી થયો અને મગફળી ઓછી જમીનની હિસાબે માર ખાઈ ગયેલી છે. અને તે પછીથી જે વરસાદો વયા ગયા અને જે ખાલા મળ્યા અને મગફળીને આપણે જે પિયત આપવા પડ્યા છે તેને હિસાબે જોરદાર થ્રિપ્સનો એટેક છે. ને તે થ્રિપ્સના એટેકની હિસાબે ખેડૂત મિત્રો અત્યારે મગફળીનો સમય 75 થી 80 દિવસ જેવો થયો છે ને તમને એવું દેખાય છે કે આ મગફળી 110-15 દિવસ જેવી થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ પર અત્યારે આપણી મગફળીઓ દેખાય છે. એનું કારણ છે કે આ વર્ષે થ્રિપ્સનો એટેક જોરદાર છે. એને હિસાબે મગફળીની અંદર જે કુણપ અને ગ્રીનરી જોવા મળતી હોય તે જોવા નથી મળી ખેડૂત મિત્રો. અને બીજા નંબરમાં એક આપણી ભૂલો આપણે નડે છે, આપણા પગમાં કુવાડી મારી હોય આપણે નડે એના જેવું જોવા મળ્યું છે ખેડૂત મિત્રો. ઘણી જગ્યાએ અમે જીવીશ મગફળીઓની અંદર પણ અમે નિરીક્ષણ કર્યા છે અને બીજી પણ ઘણી મગફળીઓની અંદર નિરીક્ષણ કર્યા છે. પણ એની અંદર એક સમસ્યા હોય ને ખેડૂત મિત્રો તો એ છે કે મગફળીની અંદર આપણે ક્યારેય પણ ભૂલ ખાધા વગર સમય મુજબ જો માવજત કરીએ તો કોઈ જાતનો વાંધો નથી આવતો. ને એમાં આપણે જે ભૂલ કરી છે તે ભૂલની અંદર તમને ચોખવટ કરીને કહી દઉં કે જે કોઈ પણ ખેડૂત મિત્રો કાયમને માટે જે મગફળીની અંદર માવજત કરતા હોય તો એમાં આપણે શરૂઆતના સમયમાં જો કાળી ફૂગ આવતી હોય, મગફળીનો કાચો ગાભો હોય અને મગફળી 30-35 દિવસની થાય ત્યાર સુધીમાં એને આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન જેવા એને જે જરૂરતા મુજબ પૂરતા પોષક તત્વો આપવા જોઈએ. અને એને બદલે આપણે એને ખેડૂત મિત્રો 20 થી 25 દિવસની મગફળી થાય, હજી તો ફૂલ અવસ્થાએ હોય ત્યારથી જ તમે હાઈ પાવરની દવાઓ મગફળીને રોકવાને ફોડવા માટે આપી દો છો. તમને એમ થાય કે ભાઈ અમારી જમીન તો બહુ સારી છે ને તાકાતવાળી જમીન છે અને એને આપણે મગફળી બહુ ગ્રોથ કરી જાય તો પહેલાં અત્યારે આપણે એને રોકી દઈએ તો સારો ફાલ લાગી જાય. પણ ખેડૂત મિત્રો આ ભૂલ નથી કરવાની તમારે. આ ભૂલના પરિણામો તમે અટાણે ભોગવો છો ને આ સમયમાં અટાણે હવે તમને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. અને આ વર્ષે 2025ના ચોમાસાની અંદર ખેડૂત મિત્રો જે રીગલી ઉત્પાદન આવતું હોય ને એના કરતાં 2 મણથી માંડીને 5 થી 7 મણ જેવો ઘટાડો આવે એવી શક્યતા અટાણે દેખાય છે. અને લગભગ મગફળીની અંદર તમને 50 થી 70% એવા ખેતરો જોવા મળશે કે જે આપણે 100 થી 110 દિવસના સમયગાળામાં મગફળી ઉભેલી હોય ને એનો જે સમય અવસ્થાએ મગફળીનો પાક દેખાતો હોય ડારાનો એવો પાક અટાણે 70 થી 75 દિવસના સમયગાળામાં દેખાવા વર્ગી ગયો છે. એનું કારણ શું છે તો કે એની અંદર પૂરતા પોષક તત્વો નથી. આપણે અત્યાર સુધી જે કંઈ જમીનોની અંદર રાસાયણિક પેસ્ટિસાઇડ વાપર્યું છે ને એની અંદર તમે કોઈ પણ પૂરતા પોષક તત્વો નથી મળ્યા ને આપી નથી શક્યા. એટલે ખેડૂત મિત્રો એમાં તમે ખોબે ને ધોબે રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓ વાપર્યું છે બરાબર, પણ એનું રિઝલ્ટ તો કાંઈ મળ્યું નથી. 50% તો ડુપ્લિકેટ દવાઓ આવે છે અને 50% સ્ટાન્ડર્ડ દવાઓ આવે છે. 50% સ્ટાન્ડર્ડ દવાઓની અંદર તમે એવું કંઈ રિઝલ્ટ નથી લઈ શક્યા. તમે હાઈ પાવરની રાતરની ને ફૂગની દવાઓ માર્યું છે એનું કોઈ જાતનું રિઝલ્ટ નથી મળ્યું. શું કારણ છે ખેડૂત મિત્રો? પણ તમે એને જે જોઈએ એ પોષક તત્વો તો આપતા નથી. અને અટાણે તમે 10 વીઘાનું ખેતર હોય ને તો એમાં ઓછામાં ઓછી 20-25 હજારની દવા છાંટો, 30,000ની છાંટો, 35,000 સુધી અમુક ખેડૂતો ખર્ચો કરે છે. અને એની અંદર રાસાયણિક ખાતરની વાત કરીએ તો 8-10 હજારના તો રાસાયણિક ખાતર નાખે છે અને 20-25 હજારની પેસ્ટિસાઇડ દવા વાપરે છે. તો તમે વિચાર તો ખરો ને રૂપિયો કેવડો થયો? તમે કોઈ દી વિચાર્યું કે એમાં 10 ટેલર કે 25-30 ગાડી સાણિયું ખાતર નાખવું, એવું માટીને સાણિયું ખાતર ભરવું? આમાં રૂપિયા નાખવા છે તમારે. એગ્રોવાળા અહીંયાથી બાકી મળી જાય છે અથવા પૈસા નાખીને રોકડેથી લેવું છે. આ તમે નાખો છો એનું રિઝલ્ટ કેટલો સમય? જેમ ઓલું તમે મોબાઈલમાં રિચાર્જ કરો ને 28 દિવસ કે 56 દિવસની વેલિડિટી મળે એની જેમ બસ એટલી વેલિડિટી વાળું તમે નાખી દીધું, પણ પૈસા તો એ પાણીમાં વયા ગયા. પાણી પાયું ને વરસાદ પડ્યો એના ભેગું પાણીમાં વયું ગયું છે. મિત્રો વિચાર કરો, આપણી જમીન બંજર થતી જાય છે, ઉત્પાદન ઘટતા જાય છે, રોગ વધતા જાય છે, કેન્સરો વધતા જાય છે, છતાંય કોઈ પાછા વળતા નથી. મિત્રો હજી સમય છે, સમજી જાઓ. આ વર્ષની અંદર 2025ના ચોમાસામાં તમને ઘણું જાણવા મળ્યું છે, ઘણું શીખવા મળ્યું છે. આ અમારા જેવા કોઈ જાગૃત ખેડૂતને આમાં જાણકારી આપી અને કંઈક
થોડુંક સમજણ આવે ને એવી કોશિશ કરીએ છીએ અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે મિત્રો કાયમને માટે જો આપણે આપણી ભાવિ પેઢીને બચાવવી હોય અને આપણી જમીનને ફળદ્રુપ રાખવી હોય તો તમારે ઓર્ગોનિક કરવું જોઈએ રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરો ધીરે ધીરે કરીને રાસાયણિક પેસ્ટિસાઇડ ઘટાડતા જાઓ અને ઓર્ગોનિક કરો ઓર્ગોનિક તમે નકરું રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરતા હોય તો એની સાથે થોડુંક તમે પ્રાકૃતિક ખેતી વિશે તમે વિચારો પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે પ્રાકૃતિક ખેતી કરવાથી તમને કેવડા ફાયદા ને કેવડા બેનિફિટ મળે છે એની તમને વાત કરું તો ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી છે ને એ તમે ચાણિયું ખાતર ને માટી જો તમારા ખેતરમાં નાખો તો 2 થી 3 વર્ષ સુધી તમારે કોઈ જાતનું રાસાયણિક ખાતર નથી નાખવું પડતું અને એ જે પેસ્ટિસાઇડની તો કોઈ જરૂર જ નથી પડતી રાસાયણિકની જરૂર નથી પડતી એની સામે ઓર્ગોનિક એવી દવાઓ છે અને તમે ઘરે પણ બનાવી શકો છો પ્રાકૃતિક દવાઓ તમે બનાવો પછી તમે જીવામૃત વાપરો જે આપણે ગાયનું દૂધ છે અને ગોળ તમે જો વાપરો તો એનાથી કેલ્શિયમ જે ઘટતું હોય ને કેલ્શિયમ મળી જાય અને સાણિયા ખાતરથી તમામ પોષક તત્વો મળી જાય છે ઝીંક ને બોરોન આયરન ને કેલ્શિયમ ને મેગ્નેશિયમ ને સલ્ફેટ ને નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને પોટાશ ને ટોટલ જેટલા જે આપણે પોષક તત્વોની જરૂર પડે ને તમામ પોષક તત્વો મળી જાય છે ને કેલ્શિયમ એક જ તમારે જો અલગથી આપવું પડે ને તો દૂધ અને ગોળ તમે આપો ને તો એનાથી પણ એને કેલ્શિયમ મળી જાય છે તો ખેડૂત મિત્રો તમારે રાસાયણિક પેસ્ટિસાઇડની જરૂરત ક્યાં છે રાસાયણિક પેસ્ટિસાઇડ નહોતા તો એ ઉત્પાદન થતા ને તમે એટલા નાખો છો ને એનું ખાલી 2 મણ 5 મણનું વધારે ઉત્પાદન આવતું હોય તો તમે એટલા રૂપિયા તો ખર્ચી નીખાશે તો મિત્રો હજી સમય છે અને તમે જરાક વિચારો રાસાયણિક પેસ્ટિસાઇડ થોડું ઓછું કરો અને પ્રાકૃતિક ખેતી તરફ તમે વળશો ને તો આપણે આપણી ભાવિ પેઢીને બચાવવામાં ઘણી એવી સફળતા મળશે ને પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધશે અને તમે શુદ્ધ દાણો અને કઠોળ કોઈ વસ્તુ ખાઈ શકશો ઝેર વગરનું ઝેર મુક્ત અને આપણા પશુઓને સારો ખવડાવવામાં ઝેર મુક્ત સારો ખવડાવી શકશું તો ખેડૂત મિત્રો અત્યારે મગફળીની અંદર જે કયા સમસ્યા છે ને સમસ્યાની અંદર તમે અત્યારે હાલમાં જોવો ને તો સફેદ ફૂગનું પ્રમાણ વધારે છે તો સફેદ ફૂગને કવર કરવા માટે તમે ટ્રાયકોડરમાં વીડી બેક્ટેરિયા વાપરજો અને પાણી આપવામાં તમારે પિયત આપવાની ખાસ જરૂર પડે તો 1-2 દિવસ જરાક લાંઘો આપજો એટલે જમીન આપણી કડક થઈ ગઈ છે ને જમીન મોકરી પાડવા માટે થઈને 2 દિવસનો લાંઘો આપી અને પિયત આપો અને એ સિવાય તમારે ખેડૂત મિત્રો જો તમને એવી શંકા લાગતી હોય તો મગફળીને ગ્રીનરી લઈ આવવા માટે થઈને દૂધ અને ગોળ સાટો સાસ અને ગૌમૂત્ર સાટો એનાથી ઘણો એવો ફાયદો થશે અને એક અલગથી આપણો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ઝેર મુક્ત આપણે અટાણ સુધી રાસાયણિક પેસ્ટિસાઇડ વાપર્યા ને એને ઝેર મુક્ત કરવું હોય તો કઈ રીતના કરી શકીએ ને તેમની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાના છે ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને તમામ ખેડૂતને આ બધી માહિતી મળે